ગુજરાતના આણંદ જિલ્લાના કીખલોડ ગામના યુવા પ્રતિભાશાળી વિદ્યાર્થી કુંજ પટેલે સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મે 2025ની યોજાયેલી પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 9મો ક્રમ તથા ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવી ગુજરાતનું અને પોતાના ગામનું નામ રોશન કર્યું છે. કુંજ પટેલે 2021થી સીએ અભ્યાસ શરૂ કર્યો હતો. પોતાની સિદ્ધિ વિશે જણાવતા કહ્યું હતું કે પરીક્ષાની તૈયારી માટે તેણે છેલ્લા 8 મહિના સોશિયલ મીડિયા સહિત તમામ મનોરંજક પ્રવૃત્તિઓમાંથી દૂર રહી દરરોજ 12 થી 13 કલાક સતત ઘરે અભ્યાસ કર્યો હતો. આ સમર્પણ અને મહેનતનું પરિણામ રૂપે આજે તેને આ મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. કુંજ પટેલને મળેલી આ સિદ્ધિને બિરદાવવા ગુજરાતના નાયબ દંડક તથા બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકી અને આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ તેમના નિવાસસ્થાને જઈ તેઓને તેમજ પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. કુંજ પટેલના સફળતાપૂર્વકના પરિણામે સમગ્ર કીખલોડ ગામ અને આણંદ જિલ્લાના લોકોમાં આનંદ અને ગર્વનો માહોલ જોવા મળી રહ્યો છે. કીખલોડ ગામ અને કુંજ પટેલ જે સીએની એક્ઝામ છે એની 4.5 યર્સની એની જર્ની છે અને જર્નીમાં એને સીએ કઈ રીતે પાસ કર્યું, ગુજરાતમાં પ્રથમ નંબર અને પૂરા ભારત દેશમાં 9મા નંબર પર સીએની પરીક્ષા એક્ઝામ એને પાસ કરી છે. એને શુભેચ્છા પાઠવવા માટે હું ને આપણા નાયબ મુખ્ય દંડક આદરણીય રમણભાઈ સોલંકી સાથે આજે આંકલાવની ટીમ સાથે અમે એના ઘરે આવ્યા છે. એના માતા પિતાને મળ્યા, એની સાથે પણ વાર્તાલાપ કર્યો કે તે આ જર્ની અને તે સીએની એક્ઝામ જ કેમ આ માટે કેમ તે પસંદ કરી. ઘણી બધી વાતો એની રસપ્રદ હતી, પરંતુ એની એક વાત હતી કે જે લક્ષ્ય તરફ જવું છે, આત્મવિશ્વાસથી આપણે ત્યાં સુધી પહોંચવા માટે જો આત્મવિશ્વાસથી એને યુવાઓને એક પ્રોત્સાહિત કરવા માટે એને કહ્યું છે કે આત્મવિશ્વાસથી આપણે જિંદગીમાં વધીશું તો એની સફળતા પ્રાપ્ત થશે ને થશે. જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આ જ કહે છે કે તમારે જે લક્ષ્ય પ્રાપ્ત કરવું છે આત્મવિશ્વાસથી ને પોઝિટિવથી તમે જો આગળ જીવનમાં વધશો તો તમારી જીવનમાં તમારે જે જીવનની સફળતા મેળવી છે સફળતા મેળવશો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047માં જ્યારે વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા છે ત્યારે યુવાઓને પણ એ કહે છે કે આવો બધા જ યુવાનો સાથે ભેગા થઈ યુવાનોથી દેશને 2047માં વિકસિત ભારત બનાવીએ. આ એક કુંજ પટેલથી પણ એને જે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા છે. નવા ભારતના નિર્માણમાં યુવાઓ જોડાશે અને નવા ભારતનું નિર્માણ થશે. પરંતુ આણંદ જિલ્લાનું બોરસદ તાલુકાનું એક ગૌરવ કે ગુજરાતમાં પ્રથમ નંબર અને પૂરા ભારત દેશમાં 9મા નંબર પર એને સીએની એક્ઝામ પાસ કરી છે. આગળ ને આગળ ઉત્તર એની પ્રગતિ થાય અને દેશની માટે દેશ સેવા કરવામાં પણ એનું યોગદાન રહે એ માટેની શુભેચ્છાઓ પાઠવવા માટે અમે બંને મહાનુભાવો અહીંયા છે. એના માતા પિતાને મળવાનો અમને મોકો મળ્યો અને એની દાદીમા છે, દાદીમાના આશીર્વાદ લેવાનો અમને અહીંયા આવીને મોકો મળ્યો. ગુજરાતની સાથે સાથે દેશમાં 9મો ક્રમ ગુજરાતમાં અમને બધાને ગૌરવ છે અને સમગ્ર તાલુકા જિલ્લાનું અને ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા કુંજે પોતાની મહેનત થકી સમગ્ર ગુજરાતનો પ્રથમ ક્રમ અને ઓલ ઇન્ડિયા રેન્કમાં 9મો ક્રમ મેળવી ને સીએની પરીક્ષા ફાઇનલ કરી છે. ત્યારે એને કરેલી મહેનતને બીજાને પ્રેરણા મળે, એના પરિવારે જે એને આગળ વધવાની તક આપી છે એની પ્રેરણા અને એના પરિવારને હૂંફ આપવા સાથે સાથે દીકરાએ જે મહેનત કરી છે એ બીજા વિદ્યાર્થીઓ પણ આવી મહેનત કરીને જીવનમાં આગળ વધે એવા શુભ આશયથી અને મહેનત જે કર્યો છે એને શુભેચ્છા આપવી પણ એક અમારા બધાનો ફરજનો ભાગ ગણી શકાય અથવા અમારી જવાબદારી ગણી શકાય. તો હું ને સાંસદ શ્રી આજે અમેના પરિવારના ઘરે આવ્યા છે અને કુંજને પણ અમારે મળવું હતું, એના પરિવારને પણ મળવું હતું, આજે પણ મળવાનું થયું છે. તો ખરેખર અમને તો ખૂબ આનંદ છે કે જે વિદ્યાર્થી પોતાની મહેનતથી આગળ વધે છે અને પોતાના જીવનના લક્ષ્ય તરફ આગળ વધે છે ત્યારે એને અમારા બધાના માટે પ્રેરણારૂપ છે. અને આવા વિદ્યાર્થીઓ 2047માં જે મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે વિકસિત ભારત, તો એ વિકસિત ભારતમાં પણ આવા દીકરાઓ જે પોતાની હૂંફ થકી પોતાના જીવનમાં પોતાની તાકાત થકી આગળ વધી જે પ્રેરણા મળે છે એવા અનેક લાખો વિદ્યાર્થીનું આ કુંજ પોતે પ્રેરણાસ્ત્રોત બનશે. એટલે વિશેષ કરીને અમને ખૂબ આનંદ છે અને એના પરિવારને પણ અમે ખૂબ અભિનંદન આપીએ છીએ, દીકરાને પણ અભિનંદન આપીએ છીએ અને આવા અનેક વિદ્યાર્થીઓ એને પ્રેરણામાંથી બીજા આગળ વધે એવી શુભકામના પણ વ્યક્ત કરીએ છીએ.
મારું નામ કુંજ પટેલ છે, કિંગલોડ ગામથી બોરસદ તાલુકામાં. અને હમણાં મારું સીએ ફાઇનલનું રિઝલ્ટ આવ્યું છે, જેમાં મારે ઓલ ઇન્ડિયા રેન્ક 9મો છે અને ગુજરાતમાં રેન્ક 1 છે. સીએ માટે મેં 2021થી ચાલુ કર્યું હતું. 2021માં પહેલી એક્ઝામ હતી, ઘરેથી જ આપી હતી. પહેલી બંને એક્ઝામ્સ ઘરેથી આપી અને ફર્સ્ટ એટેમ્પમાં ક્લિયર થઈ ગયું હતું. ત્યારબાદ આર્ટિકલશિપ કરી 3 વર્ષને જોડે જોડે વાંચતો બી હતો. અને મે 25માં હમણાં મારી ફાઇનલ એક્ઝામ હતી, તો એના પહેલાં 8 મહિના ઘરે જ હતો આખો દિવસ. અને સોશિયલ મીડિયા બધું બંધ કરીને 12 થી 13 કલાક દરરોજ વાંચતો હતો. ત્યારબાદ આ પરિણામ આવ્યું.